કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રીના પહેલા નોરતે ગુજરાતની મુલાકાતે છે। આજે સવારે તેમણે સુરતમાં ઇસ્કોન મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું। આ દરમિયાન તેમણે પાટીલને ઇશારો કરી આગળ બોલાવ્યા હતા। કાર્યક્રમ બાદ તેઓ સર્કિટ હાઉસ જતા પણ સાથે જોવા મળ્યા હતા। આ ઘટનાએ રાજકીય પંડિતોનું ધ્યાન ખેંચ્યું છે। ઇસ્કોન ભૂમિપૂજનની ધાર્મિક વિધિ ચાલી રહી હતી ત્યારે અમિત શાહે અચાનક જ નજર ફેરવીને સી.આર. પાટીલને શોધ્યા હતા। પાટીલ તે સમયે સંતોની પાછળ ઊભા હતા। અમિત શાહે હાથના ઇશારાથી તેમને આગળ આવવા જણાવ્યું। પાટીલ તરત જ આગળ આવ્યા અને પૂજા વિધિમાં શાહ સાથે જોડાયા। આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે। સામાન્ય રીતે આવા કાર્યક્રમોમાં નેતાઓ પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ જતા હોય છે, પરંતુ અમિત શાહે પોતે પહેલ કરીને પાટીલને આગળ બોલાવ્યા, જે સૂચવે છે કે બંને વચ્ચેનો સંબંધ માત્ર રાજકીય જ નહીં પરંતુ ભવિષ્યના રાજકારણ માટે પણ કંઈક દર્શાવે છે। પાટીલને ગુજરાત ભાજપના ચાણક્ય તરીકે ઓળખવામાં આવે છે અને આ ઘટનાથી તેમનું કદ અને શાહ સાથેના તેમના સંબંધો વધુ સ્પષ્ટ થાય છે। આ ઘટના માત્ર પૂજા વિધિનો ભાગ નથી, પરંતુ ગુજરાતના રાજકારણમાં એક નવા અધ્યાયની શરૂઆતનો સંકેત હતો તેવી ચર્ચા પણ છે। રવિવારે સુરત એરપોર્ટ પર આવ્યા બાદ અમિત શાહ સીધા સી.આર. પાટીલના નિવાસસ્થાને રાત્રિ ભોજન માટે પણ ગયા હતા। અમિત શાહે ભૂમિપૂજન બાદ પોતાના સંબોધનમાં પણ ઇસ્કોન મંદિરના નિર્માણ અને તેના આધ્યાત્મિક મહત્વ પર ભાર મૂક્યો હતો। તેમણે જણાવ્યું હતું કે આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નહીં પરંતુ સંસ્કૃતિ અને સંસ્કારોનું કેન્દ્ર બનશે। સી.આર. પાટીલે પણ આ પ્રસંગને ઐતિહાસિક ગણાવીને સૌનો આભાર માન્યો હતો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુરતની મુલાકાત દરમિયાન પોતાના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમમાં ફેરફાર કરીને રાજકીય અને ઉદ્યોગ જગતમાં અનેક તર્ક વિતર્કો ઊભા કર્યા છે। ગચ્છાધિપતિના દર્શન બાદ તેઓ સીધા સુરત એરપોર્ટ જવાના હતા, પરંતુ અચાનક તેમણે સર્કિટ હાઉસ ખાતે જવાનો નિર્ણય કર્યો। આ બદલાયેલા કાર્યક્રમમાં તેમની કારમાં ગુજરાતના બે મહત્વના મંત્રીઓ, જળસંચય મંત્રી સી.આર. પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમની સાથે જોવા મળ્યા હતા। આ ઘટનાએ રાજ્યના મંત્રીમંડળમાં સંભવિત ફેરફારને લઈને અટકળોને વેગ આપ્યો છે। ભાજપના શિસ્તબદ્ધ કાર્યકરો અને નેતાઓની હિલચાલ હંમેશા ધ્યાન ખેંચે છે અને આ અચાનક બેઠકે ગુજરાતના રાજકારણમાં શું નવું સમીકરણ રચાશે તે અંગેની ચર્ચાઓ શરૂ કરી છે।